સુરતમાં લગ્નની લાલચે એસટી ડ્રાઈવરે યુવતી સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। એસટી બસના ચાલકે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી હતી। વઘઈની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અનેકવાર શારીરિક સંબંધ પણ બાંધ્યાની ફરિયાદ સામે આવી છે। હવે અઠવા પોલીસે આરોપી એસટી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। સુરતના અઠવા પોલીસ સ્ટેશનની અંદર વધુ એક દુષ્કર્મની જે ફરિયાદ નોંધાઈ છે કે એસટી જે બસ ચાલક છે તેના દ્વારા એક યુવતીને ખાનગી કંપનીમાં જે નોકરી યુવતી કરે છે તેને અવારનવાર જે અપડાઉન કરતી હતી ને ત્યારે તેમનો જે બંનેનો કોન્ટેક્ટ થયો હતો અને ત્યારબાદ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે જે લગ્ન કરવાની જે લાલચ આપી હતી અને યુવતી દ્વારા જે આ યુવક સાથે અનેકવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હોવાની જે વાત સામે આવી રહી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે યુવતીએ આ યુવકને જે લગ્ન કરવાનું કહ્યું ત્યારે આ યુવકે લગ્ન કરવાની ના પાડી હતી ને તેના આધારે જે યુવતીએ અઠવા પોલીસ સ્ટેશનની અંદર આ જે એસટી બસ ચાલક છે તેના વિરુદ્ધ જે દુષ્કર્મની જે ફરિયાદ નોંધાવતાની સાથે જ અઠવા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને જે એસટી બસ ચાલક છે જે મહેન્દ્ર છે તેની ધરપકડ કરી છે। વઘઈથી સુરત દરરોજ અપડાઉન આ યુવતી કરતી હતી ને તે દરમિયાન આ બંનેનો જે કોન્ટેક્ટ થયો હતો। હાલમાં તો અઠવા પોલીસે આ બાબતે ગંભીરતાથી નોંધ લઈ અને જે આરોપી છે તે આરોપી મહેન્દ્રની ધરપકડ કરી લીધી છે અને જે સાયન્ટિફિક પુરાવા છે તે એકત્રિત કરી અને આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર।